હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણી છે, એ આવી રહી છે. દરેક પાર્ટીઓ ઉમેદવાર જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે છેલ્લા 4 ઉમેદવાર બાકી હતા તેની યાદી પણ જાહેર કરી, જેમાં વડોદરા અને સાબરકાંઠાના 2 ઉમેદવાર જે છે બદલ્યા છે, તેના પણ નામ જાહેર કર્યા છે. ફાઇનલી જૂનાગઢમાં જે રાજેશભાઈ ચુડાસમાનું નામ છે રિપીટ થયું છે. જ્યારે અમરેલીની આપણે 8 દિવસ પહેલાંના વિડીયોમાં તમે જોઈ શકશો, ભરતભાઈ સુતરિયાનું નામ મેં લીધું હતું. હજુ કોઈ બી ન્યૂઝ ચેનલમાં છે ભરતભાઈ સુતરિયાનું નામ આવ્યું જ નથી. એ સમય એટલે કે 8 દિવસ પહેલાં આપણે ભરતભાઈ સુતરિયાનું છે નામ લીધું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ છે, સામાન્ય માણસ છે, જમીન સાથે જોડાયેલા છે. તો અમરેલીમાં સંઘાણી પરિવાર છે, જનકભાઈ બગદાણા છે, હિરેન હિરપરા છે, સુરેશ પાનસુરિયા છે, બધા લોકો છે એ પડ્યા રહ્યા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બધી ન્યૂઝ ચેનલવાળા લોકો ભરતભાઈ સુતરિયા કોણ છે તે શોધી રહ્યું છે. જે આપણે 8 દિવસ પહેલાં માહિતી આપી હતી કે ભરતભાઈ સુતરિયાનું નામ છે ખૂબ આગળ ચાલી રહ્યું છે અને કઈ રીતે ભરતભાઈને મળશે, એમાં અમરીશભાઈને શું સ્થાન આપવામાં આવશે. ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપી અને અમરીશભાઈને પણ હાંસવી લેવાની વાત હતી, જે હાલ દેખાઈ રહી છે. તો અમરીશભાઈ ડેરનું પણ હવે ગોઠવાઈ જાય છે. કઈ રીતનું ગોઠવાય છે. સાથે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરાને છે ટિકિટ આપી છે, જે હળવદના છે. સ્થાનિકમાં હજી રોજ જોવા મળી રહ્યો છે કે ઘણા બધા ઉમેદવાર હતા, પણ જેનું નામ જ નહોતું એવા ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપી છે. એટલે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરાનું નામ આપી અને ભાજપે છે ચોંકાવી દીધા છે. જે બી સરસામાં હતા કોઈને લીધા નહીં. સાથે આપણા વિડીયોમાં શું બનાસકાંઠા છે, વલસાડ છે, પોરબંદર છે, એવી ઘણી બધી સીટ છે, ત્યાં છે ઉમેદવાર ફરશે કે કેમ, કે પછી એના એ જ ઉમેદવારને લડાવવામાં આવશે. પોરબંદરમાં પણ ખૂબ વિરોધ છે. બનાસકાંઠામાં પણ ગેનીબેન ખૂબ સારી રીતે પ્રસાર કરી રહ્યા છે. વલસાડમાં પણ આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે. તો આ દરેક બેઠકને આપણે વિસ્તૃત વાત કરવી છે. પ્રથમ આપણે જૂનાગઢ લોકસભા સીટની વાત કરવી છે. ખૂબ જ સરસામાં રહ્યું જૂનાગઢ. ડૉક્ટર સગનો કેસ હતો, સ્થાનિકમાં રોષ હતો, અમુક સમાજો છે એ હાઈકમાન્ડ સુધી પહોંચ્યા હતા કે રાજેશભાઈને ટિકિટ ન આપો, પરંતુ અંતે તો રાજેશભાઈને જ ટિકિટ મળે છે. આપણે એ પણ માહિતી અગાઉ આપી હતી કે રાજેશભાઈ ચુડાસમાનું કન્ફર્મ થઈ ચૂક્યું છે અને સામે હીરાભાઈ જોટવાનું પણ કન્ફર્મ થઈ ચૂક્યું છે. એ માહિતી તમને અગાઉ આપી હતી. હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ હીરાભાઈ જોટવાનું જ નામ આવશે એવી શક્યતા છે એ પૂરેપૂરી જોવા મળી રહી છે. કેમ કે છેલ્લી 2 ટર્મથી કોળી સમાજના ઉમેદવાર છે એ સામે હોય છે પુંજાભાઈ વંશ, પરંતુ આ વખતે આહિર સમાજના હીરાભાઈ જોટવા છે એ કોંગ્રેસમાંથી લડશે. કારડિયા રાજપૂત સમાજ છે એ પણ અંદર ખાને છે. હીરાભાઈ જોટવાને છે સપોર્ટ કરી શકે છે. જે બી રાજેશભાઈ ચુડાસમા સાથે વિધાનસભાની ચૂંટણીમાં આમને સામને થયા હતા, તેના કારણે જો રાજેશભાઈને ટિકિટ ન મળી હોત, અન્ય સમાજને ટિકિટ મળી હોત, તો વિમલભાઈ ચુડાસમા અને પુંજાભાઈ વંશ છે કન્ફર્મ હતા કોંગ્રેસમાંથી. પરંતુ હવે રાજેશભાઈ ચુડાસમા છે એટલે કદાચ લગભગ છે હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવશે. એટલે જૂનાગઢ લોકસભા સીટ પર દરેક વાતનો અંત આવી ગયો છે. ફરી વખત રાજેશભાઈ ચુડાસમા છે ઉમેદવાર જાહેર થયા છે. જૂનાગઢનું આપણે એનાલિસિસ પણ કરીને તમને બતાવ્યું તો છેલ્લી 2 ટર્મથી જૂનાગઢમાં છે 1,00,000-1.5 લાખની લીડ છે એ આવી રહી છે. જે 2004માં 2009માં 2004માં તો ભાજપ છે 40,000 મતે હારી હતી અને 2009માં ભાજપ પાસે સીટ પરત આવે છે, પરંતુ માત્ર 10,000 થી 12,000ની લીડ છે એ આવી. રાજેશભાઈને ટિકિટ આપી ત્યારથી છે 1.25 લાખની લીડ આવે છે. 14માં બાદમાં 19માં છે 1.5 લાખની લીડ આવે છે. એટલે હવે ભાજપને તો 5 લાખની લીડનો ટાર્ગેટ છે. રાજેશભાઈ સિવાય ઓપ્શન જ નથી. ગમે એટલો વિવાદ હોય, ગમે એટલા કેસ સગ્યા હોય, સ્થાનિકમાં ગમે તેટલો રોષ હોય, અન્ય કોઈ ઉમેદવાર છે કોળી સમાજનો મજબૂત દેખાતો નથી. જો રાજેશભાઈની ટિકિટ કપાય છે અને અન્ય સમાજને ટિકિટ આપે છે તો સામે પુંજાભાઈ વંશ અથવા વિમલભાઈ ચુડાસમા 100% જીતે. કોળી સમાજ એકતરફી થઈ જાય અને રાજેશભાઈને જો લડાવીએ તો કદાચ પુંજાભાઈ વંશના સમર્થકો હોય કે વિમલભાઈ ચુડાસમાના જે સમર્થકો હોય એ પણ ભાજપ તરફી છે એ વોટિંગ કરી શકે છે જ્ઞાતિ લેવલે. હવે આ રીતે છે એ રાજેશ ચુડાસમાને છે એ રિપીટ કરવા પડ્યા હોઈ શકે છે. બાદમાં વાત કરીએ આપણે સુરેન્દ્રનગર લોકસભા સીટની, જ્યાં ઋત્વિજય મકવાણા છે કોંગ્રેસમાં જે ભાજપમાં આવવાના છે અને ભાજપમાંથી લડવાના છે. શંકરભાઈ વેગડ છે, લાલજીભાઈ મેર છે, ઘણા બધા ઉમેદવારો હતા.
પરંતુ કોથળામાંથી બિલાડો નીકળે છે, કોઈએ નામ સાંભળ્યું નથી એવું ચંદુભાઈ સિંહોરાનું નામ છે આવે છે. ઘડીક તો હડકંપ મચી જાય છે કે સુરેન્દ્રનગરમાં કોળી સમાજની ટિકિટ કાપી અને પટેલ સમાજને ટિકિટ આપી દીધી, કેમ કે સિંહોરા જે સરનેમ એ પટેલ સમાજમાં આવે છે, પરંતુ કોળી સમાજમાં કે સુવાળિયા ઠાકોર સમાજમાં આવે એ ખૂબ ઓછા લોકોને ખ્યાલ હતો. બાદમાં છે એ કન્ફર્મ થાય છે કે ચંદુભાઈ સિંહોરા છે કોળી સમાજમાંથી જ આવે છે, હળવદના છે, કોળી સમાજના આગેવાન છે, જિલ્લા પંચાયતના સદસ્ય અને પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હવે સામે તળપદા કોળી સમાજમાં પણ લેવા પટેલ છે, કડવા પટેલ છે, એ રીતે પટેલ સમાજના 2 ફાટા છે, એ રીતે કોળી સમાજમાં પણ સુવાળિયા ઠાકોર છે અને તળપદા કોળી છે. તેમાં પણ પેટા જ્ઞાતિઓ છે હોય છે. તો તળપદા કોળી સમાજ છે ઉગ્ર માંગ કરી રહ્યો હતો કે અમને ટિકિટ આપવામાં આવે. છેલ્લા 2-3 ટર્મથી દેવજીભાઈ ફતેપરા, મહેન્દ્રભાઈ મુંજપરા ને ટિકિટ આપવામાં આવે છે જે કોળી ઠાકોર છે, સુવાળિયા ઠાકોર છે. તો તળપદા કોળી પટેલને ટિકિટ આપવામાં આવે. જે લાલજીભાઈ મેયર છે, શંકરભાઈ વેગડ છે, ઋત્વિજભાઈ મકવાણાની પણ ભાજપમાંથી વાત હતી, પરંતુ એ બધી વાતનો અંત આવ્યો અને સુવાળિયા ઠાકોર છે એવા ચંદુભાઈ સિંહોરાને છે ટિકિટ મળે છે. બાદમાં એનો ઓડિયો પણ એક વાયરલ થાય છે. ચંદુભાઈ સિંહોરાના કાર્યક્રમમાં છે એ મંડપવાળાને ઓર્ડર આપવાનો હોય છે અને એને કોલ કરે છે, તો કહે છે કે પહેલાંના પૈસા તમે આપો, બાદમાં તમે છે અહીંયા ઓર્ડર દેવા આપજો, ત્યાં સુધી અમે મંડપ નહીં નાખીએ. તો આ તે સુરેન્દ્રનગરની વાત. હવે વાત કરવી છે અમરેલીની, જ્યાં ઘણી બધી સરસાઓએ જોર પકડ્યું. તો દિલીપભાઈ સંઘાણીને આપો, એના ભાઈને આપો, જનકભાઈ બગદાણા જે બગદાણાના ટ્રસ્ટી હતા, મંજીદાદાના દીકરા છે, ભરતભાઈ બોગરાનું પણ એક સમયે નામ આવે છે, સુરેશભાઈ પાનસુરિયાનું પણ નામ આવે છે, હિરેનભાઈ હિરપરાનું નામ પણ આવે છે. પરંતુ દરેક વાતનો અંત અને જેટલા બી નામ સરસામાં હતા કે ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું છે એ મારા માટે નથી, કેમ કે મેં તો છે એ 8 દિવસ પહેલાં છે ભરતભાઈ સુતરિયાનું નામ લીધું હતું, જે તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો કે ભરતભાઈ સુતરિયા છે ખૂબ આગળ ચાલી રહ્યા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે. કઈ રીતે સોંગઠા ગોઠવી અને ભાજપ છે ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપશે એ બી તમને કીધું હતું. ભરતભાઈ સુતરિયાના કારણે એને ટિકિટ આપવાથી અમરીશભાઈ ડેરને પણ હાંચવી લે છે તેવી પણ વાત તમને મેં કરી હતી. તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો કે અમરીશભાઈ ડેર છે 2 થી 3 છે એ જિલ્લા પંચાયતના સભ્યોને પણ રાજીનામા અપાવીને કોંગ્રેસમાં છે એ ભેળવ્યા હતા, કેસરીઓ ધારણ કરાવ્યો હતો, એટલે 2-3 સીટ છે એ જિલ્લા પંચાયતની ખાલી પડી હતી. હવે ભરતભાઈ સુતરિયા છે એ લોકસભા લડશે, બાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું આપશે, જિલ્લા પંચાયતની સદસ્યમાંથી પણ રાજીનામું આપશે. તો 3-4 સીટ ઉપર છે. જિલ્લા પંચાયતના સદસ્ય માટે છે એ પેટા ચૂંટણી થશે, એમાંથી 1 સીટ ઉપર છે અમરીશભાઈ ડેરને છે લડાવવામાં આવશે અને કદાચ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનાવવામાં આવે એવી વાત એ સમયે કરી હતી. આ સમયે પણ તમને કરી રહ્યો છું કે અમરીશભાઈ ડેરને છે અચાનક લેવામાં આવ્યા, પણ ક્યાંક તો એને ગોઠવવાના હતા. ઘડીક જૂનાગઢમાં પણ વાત આવી હતી, ક્યારેક છે અમરેલી લોકસભા સીટ પર પણ વાત આવી હતી, પરંતુ દરેક વાતનો અંત આવી ગયો. ભરતભાઈ સુતરિયાનું નામ છે જાહેર થઈ ગયું છે. તો સૌરાષ્ટ્રની જે 3 સીટ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે અને જૂનાગઢ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સોંગઠા ગોઠવી દીધા છે કમ્પ્લેટ. એમાં સુરેન્દ્રનગર સીટમાં છે લીડ ઓછી થઈ શકે છે, કદાચ સામેનો ઉમેદવાર છે એ ઋત્વિજ મકવાણા છે આવશે એવી વાત ચાલી રહી છે. જો મજબૂત ઉમેદવાર આવે છે તો ફાઇટ પણ થઈ શકે છે. અમરેલીમાં છે ભરતભાઈ સુતરિયા પણ જીતી જશે, જ્યારે જૂનાગઢમાં પણ રાજેશભાઈ ચુડાસમા છે એ જીતી શકશે. કદાચ આ બધો વિવાદ છે તો લીડ કદાચ ઓછી થઈ શકે, પરંતુ રાજેશભાઈ ચુડાસમા છે એ જીતી જશે. હજી સામેના ઉમેદવારનું છે એ નામ બાકી છે, ત્યાંનું નામ હવે બાદમાં છે. આપણે વિશેષ જૂનાગઢ લોકસભા સીટનો છે વિસ્તૃત વિડીયો બનાવીશું. હાલ આજે સમાચાર અમને મળ્યા છે તમને અમે આપ્યા છે. તો આ 3 લોકસભા સીટ પર તમારું શું કહેવું છે? હજુ પોરબંદર છે ત્યાં પણ વિવાદ ચાલી રહ્યો છે, એની વિશેષ અવારનવાર વાત કરી છે. વલસાડ સીટની પણ અવારનવાર વાત કરી છે ને બનાસકાંઠામાં પણ રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોરની વાત કરી છે. હવે જોઈએ છીએ હજુ ભારતીય જનતા પાર્ટી છે એ ઉમેદવાર બદલે છે કે કેમ. પછી બહુ વધારે ઉમેદવાર બદલે તો લોકોમાં છે એક એવો મેસેજ જાય કે ભારતીય જનતા પાર્ટીને છે ઉમેદવાર બદલવા પડ્યા,
એનું ઉલટું પરિણામ પણ આવે. એટલે વધારે છે એ રિસ્ક નહીં લે અને રેખાબેનને પણ ચલાવી અને બનાસકાંઠાની ચૂંટણી છે એ લડાવશે. મનસુખભાઈને તો કદાચ બદલવાના ચાન્સ ખૂબ ઓછા છે. વલસાડમાં છે કદાચ બદલી શકે છે જો ખૂબ રોષ છે જોવા મળે તો. જોવાનું રહેશે તમારું શું કહેવું છે આ 3 સીટ પર ઉમેદવાર બદલશે કે કેમ. અને આ 3 સીટ પર જે ઉમેદવાર જાહેર થયા છે અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય કે જુનાગઢ હોય તેના પર પણ તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે એને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.